આજથી એટલે કે 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો છે. આ મહિનાથી ઉત્સવોની શરૂઆત પણ થાય છે. શ્રાવણ મહિનાનું ધર્મગ્રંથોથી લઈને આયુર્વેદ સુધી ખૂબ જ મહત્વ છે. શિવપુરાણ અનુસાર આ મહિનો શ્રવણ કરવાનો એટલે કે સાંભળવાનો છે, એટલે તેનું નામ શ્રાવણ છે. આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચન સાંભળવાની પરંપરા છે. આ સમગ્ર મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે, જેમાં રુદ્રાભિષેક, બિલ્વપત્ર અને ભસ્મ ચડાવવા સહિતની ઘણી પરંપરાઓ સામેલ છે. પરંતુ આ પાછળનું કારણ શું છે? શિવજીને શ્રાવણ મહિનો શા માટે પ્રિય છે અને આ મહિનાનું નામ શ્રાવણ કેવી રીતે પડ્યું? આવો જાણીએ શિવ ઉપાસનાની પરંપરાઓ અને તેની સાથે જોડાયેલી કથાઓ વિશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા શિવ પુરાણ, શિવ લીલામૃત, શિવ કવચ, શિવ ચાલીસા, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યુંજય પંત્રનો પાઠ તથા જાપ કરવામાં આવે છે. વર્ષ 1952 બાદ પહેલી વખત 72 વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ શિવજીના પ્રિય એવા સોમવારથી થશે અને સમાપ્તિ પણ સોમવારે જ થશે. શ્રાવણ માસ દરમિયાન 5 સોમવાર આવશે, જે 5 સોમવાર સહિતના દિવસોમાં શિવ ભક્તો દ્વારા ભોળાનાથની વિશેષ પૂજા અને અભિષેક કરાશે તથા શિવજીના વિશેષ શૃંગાર દર્શન પણ શિવાલયોમાં જોવા મળશે. ત્યારે આપણે હવે વાત કરીએ કે આ મહિનાનું નામ શ્રાવણ કેવી રીતે પડ્યું. તો સ્કંદ પુરાણમાં ભગવાન શિવે સનત કુમારને શ્રાવણ માસના મહિમા વિશે જણાવ્યું છે કે મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે. આ મહિનાની દરેક તિથિ વ્રતની છે અને દરેક દિવસ પર્વ છે. તેથી આ મહિનામાં શિસ્ત અને સંયમથી પૂજા કરવાથી શક્તિ અને પુણ્ય વધે છે. સ્કંદ અને શિવ પુરાણને ટાંકીને નિષ્ણાતો આના 2 કારણો આપે છે. પ્રથમ તો એ કે આ મહિનાની પૂર્ણિમાની તારીખે શ્રવણ નક્ષત્ર આવે છે, તેથી આ મહિનાનું નામ આ નક્ષત્રને કારણે પડ્યું છે. ત્યારે બીજું એ કે ભગવાન શિવે સનત કુમારને કહ્યું છે કે તેનું મહત્વ સાંભળવા જેવું છે, જેને સફળતા મળે છે, તેથી તેને શ્રાવણ કહેવાય છે. તેમાં શુદ્ધતાના ગુણને લીધે તે આકાશ સમાન છે, તેથી તેને નભ પણ કહેવામાં આવે છે. મહાભારતના અનુશાસન પર્વમાં અંગિરા ઋષિએ શ્રાવણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમયે ભોજન કરીને વિતાવે છે, તેને અનેક તીર્થોમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય મળે છે. શ્રાવણમાં અન્ય દેવી દેવતાઓની સરખામણીમાં શિવજીની પૂજા સૌથી વધારે કરવામાં આવે છે. આ આખો મહિનો જ શિવજીને સમર્પિત છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી. તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રકટ થયા અને દેવીની ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું. શ્રાવણ મહિનો શિવજીને પ્રિય હોવાના પણ 2 ખાસ કારણો છે. પહેલો એ કે આ મહિનાથી દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું હતું. ત્યારે બીજું એ છે કે દેવી સતીના મૃત્યુ પછી શિવજીને ફરીથી પોતાની શક્તિ એટલે દેવી પાર્વતીની પત્ની સ્વરૂપે મળ્યા હતા. શિવ પુરાણની વિદ્યેશ્વર સંહિતાના અધ્યાય 16માં શિવજી કહે છે, શ્રાવણ મહિનો મને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં શ્રવણ નક્ષત્રમાં પૂનમ રહે છે. આ કારણે આ મહિનાને શ્રાવણ કહેવાય છે. શ્રાવણ મહિનામાં સૂર્ય મોટા ભાગે કર્ક રાશિમાં રહે છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં હોય છે તે સમયે કરવામાં આવતી શિવ પૂજા જલ્દી સફળ થાય છે.